પ્રશ્ન બીજાનો જે ખાસ આપણે જોઈએ એમાં સભાની નોટિસની વિસ્તારપૂર્વક સમજૂતી આપવા પ્રશ્ન બીજો છે, એની અંદર પેટા પ્રશ્ન કહીએ તો પણ ચાલે. તો એ આપણે મૂક્યો છે અહીંયા, નોટિસ અંગે સેક્રેટરીની ફરજો શું છે. તો નોટિસ અંગે સેક્રેટરીની ફરજોમાં પહેલું છે, સભામાં જ હાજર રહેવા હકદાર દરેક સભ્યને 21 દિવસ પહેલાં નોટિસ મોકલી આપવી. આ ફરજ કોની આવે છે? તો કે સેક્રેટરીની, કે જ્યારે કંપનીની અંદર સભામાં હાજર રહેવા માટે જે હકદાર સભ્યો છે એ દરેકને 21 દિવસ પહેલાં જાણ કરવાની ફરજ કંપનીના સેક્રેટરીની ગણવામાં આવે છે. બીજો પોઈન્ટ છે, સભાની નોટિસનો નમૂનો આખો તૈયાર કરવાની ફરજ પણ કોની છે? સેક્રેટરીની. ત્રીજો, વાર્ષિક સામાન્ય સભા ભરાય છે એની નોટિસ સાથે વાર્ષિક હિસાબોની નકલ એટલે કે ઝેરોક્સ, ડિરેક્ટર્સનો રિપોર્ટ એટલે કે કંપનીના ડિરેક્ટરનો રિપોર્ટ, ઓડિટરનો રિપોર્ટ એટલે કે એમાં ઓડિટ કેટલી વખત આવેલ છે એ વગેરેનું, ચેરમેન શ્રીનું નિવેદન એટલે કે કંપનીના ચેરમેનનું, પ્રવચનની કોપી એટલે કે ચેરમેન કે ઓડિટર્સ કે કોઈ પણ ડિરેક્ટર્સ કોઈ પણ કંઈ પણ જાહેરાત કરેલી હોય તો એ પ્રવચનની કોપી વગેરે મોકલી આપવાનું હકદાર જે સભ્યો છે એને મોકલી આપવાની ફરજ સેક્રેટરીની ગણવામાં આવે છે. ચોથો પોઈન્ટ, વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન પણ મોકલવાનું આવે છે. એ કાર્ય પણ સેક્રેટરીનું છે. અહીંયા ઓ આવેલો છે, રોંગ છે. પાંચમો પોઈન્ટ, શેર હોલ્ડર્સની મંજૂરી અન્વયે એટલે કે મંજૂરી, શેર હોલ્ડર જે કંપનીના શેર ધારણ કરેલા હોય એને આપણે શેર હોલ્ડર્સ કહીએ છીએ, તો એની મંજૂરી મળતા આ કાર્યોની આખી યાદી બનાવવામાં આવે છે અને કંપનીની સભામાં જે ઠરાવ પસાર કરવામાં આવેલો હોય એનો મુસદ્દો પણ રજૂ કરવાનું કાર્ય પણ કંપનીના સેક્રેટરીની ફરજમાં આવે છે. અને કંપનીના ચેરમેન છે એ જે બાબત રજૂ કરે તે બધી જ બાબત રજૂ કરવાની પાછી ફરજ કોને આવે છે? કંપનીના સેક્રેટરીને આવે છે. ત્રીજો પ્રશ્ન છે ચેપ્ટર 6નો, કાર્યસૂચિનું મહત્ત્વ અને અગત્યતા જણાવો. એટલે કે કાર્યસૂચિનું મહત્ત્વ કયો કે એમની અગત્યતા કયો. આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય કે કાર્યસૂચિનું મહત્ત્વ જણાવો અથવા કે કાર્યસૂચિની અગત્યતા જણાવો, તો આ બંને પ્રશ્ન આપેલા છે જેમાં અથવા ગણી શકાય ને મહત્ત્વ કે અગત્યતા એ બંને અથવાના શબ્દ ગણાય છે. તો જવાબની અંદર આપણે જોઈએ કે કંપનીની જે સભા ભરાય છે જેમાં જે કાર્ય કરવાનું હોય તે કાર્યની આખી યાદી બનાવવામાં આવે છે જેને આપણે કાર્યસૂચિ કહીએ છીએ. 1 માર્કનો પ્રશ્ન છે. કાર્યસૂચિ એટલે શું? કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે જેને કાર્યસૂચિ અથવા એજન્ડા કહેવામાં આવે છે. કાર્યસૂચિ સભાના કાર્યક્રમો દર્શાવે છે. કાર્ય જે કંઈ કરવાનું છે કંપનીની અંદર એ સભાના કાર્યક્રમોની અંદર દર્શાવવામાં આવે છે. આ કાર્યસૂચિની અગત્યતા કે મહત્ત્વના મુદ્દાઓ છે એ આપણે વિસ્તારપૂર્વક હવે નીચે પ્રમાણે જોઈએ. પહેલો મુદ્દો છે એનો કે કંપની ધારાની એટલે કે હાલ વર્તમાન સમયમાં કંપની ધારો 2013 પ્રમાણે છે, તો એ પ્રમાણેની જોગવાઈઓ પ્રમાણે સભાની નોટિસની સાથે કાર્યસૂચિ પણ હકદાર સભ્યોને મોકલવી પડે છે. આ રીતે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થાય છે. બીજો પોઈન્ટ, સભ્યોને જે સભાના કાર્યોની અંદર જાણકારી અગાઉથી પ્રાપ્ત થતી હોવાના કારણે તેઓ તે અંગે અગાઉથી વિચારણા પણ કરી શકે છે. એટલે કે હકદાર જે સભ્યો છે સભાની અંદર બેસવાવાળા વ્યક્તિ, તેમને 21 દિવસ અગાઉ જાણકારી કરવામાં આવે છે તો એ પોતાની રીતે અગાઉથી વિચારણા પણ કરી શકે છે. ત્રીજો પોઈન્ટ, કાર્યસૂચિ પ્રમાણે સભાના કાર્યો હાથ ધરી શકાય છે. એટલે કે કાર્યસૂચિ એટલે કે કામ કરવાનું જે આયોજન કરેલું હોય છે એ પ્રમાણે સભામાં એ કામ કઈ રીતે કરવામાં આવશે એ હાથ ધરી શકાય છે. ચોથો પોઈન્ટ છે, કાર્યસૂચિને કારણે ક્રમશઃ એટલે કે વિગતવાર એક પછી એક કાર્ય કરવાની સરળતા રહે છે એમ કહી શકાય છે.
ક્રમશઃ એટલે કે એક પછી એક કાર્ય કઈ રીતે પાર પાડવા એની સરળતા રહે છે. એકબીજા સાથે જોડાયેલા કામોને સંકલિત એટલે કે ભેગા કરી શકાય છે. 5મો પોઈન્ટ છે, કાર્યસૂચિને કારણે સભાના કામકાજનો નિકાલ કરવામાં પણ સરળતા રહે છે. એટલે કે જે કામ કરવાનું આયોજન કરેલું હોય એ કાર્યસૂચિ તૈયાર કરેલી હોય તો સભાની અંદર જે કામકાજ કરવાનું કઈ રીતે છે, કઈ રીતે એ કાર્ય પૂર્ણ થશે વગેરે એકદમ સરળતા રહે છે નિકાલ કરવાનું. 6થો પોઈન્ટ છે, કાર્યસૂચિને કારણે કોઈ મહત્ત્વનું કાર્ય કરવાનું રહી જતું નથી ને એનો પણ આપણને ખ્યાલ આવે છે. જેમ કે કંપનીની અંદર કામ કરવાની એક સૂચિત તૈયાર કરવામાં આવેલી હોય, સૂચિ જેને સૂચના કહેવામાં આવે, એ તૈયાર કરવામાં આવેલી હોય તો કોઈ પણ મહત્ત્વનું કામ બાકી રહેતું નથી એનો પણ આપણને ખ્યાલ આવે છે મુદ્દાઓ પર. 7મો પોઈન્ટ છે, સભા દરમિયાન ચેરમેનશ્રી કે સેક્રેટરી છે એ કાર્યસૂચિ પર પોતાની નોંધ પણ રાખે છે. એટલે કે કંપનીના ચેરમેન પણ રાખે છે નોંધ, કયા મુદ્દાને રજૂ કરવો, કઈ રીતની સરળતાથી કામ પૂર્ણ કરવું. તો એ સેક્રેટરી અને ચેરમેન બંને છે કાર્યસૂચિ ઉપર પોતાની નોંધ પણ રાખે છે કે આ સમયે આ ટાઈમે આવી રીતનું કાર્ય પૂર્ણ થવું જોઈએ વગેરેની નોંધ થતી જ હોય છે. એટલે ટૂંકમાં એમ પણ કહી શકાય કે કાર્યસૂચિને કારણે સભાનું કામકાજ વ્યવસ્થિત, પદ્ધતિસર અને ઝડપથી અને સરળતાથી થઈ શકે છે. કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો. જો નોટિસ અંગે સેક્રેટરીની ફરજો હતી, હવે કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો. આ પણ એક પ્રશ્ન છે, 3 માર્કનો પૂછાય છે. કાર્યસૂચિ પ્રમાણે કાર્ય હાથ ધરી શકાય એ ફરજ પણ સેક્રેટરીની છે કંપનીના. ક્રમશઃ એટલે એક પછી એક કામ કરવાની સરળતા રહે, એકબીજા સાથે જોડાયેલા કાર્યોને સંકલિત ભેગા કરી શકાય, આ પણ ફરજો કોની છે? કંપનીના સેક્રેટરીની. 3જો પોઈન્ટ છે, સભા ચાલુ હોય ત્યારે સેક્રેટરીએ સમય મર્યાદા દરમિયાન એ સમય નોંધ, એમાં કયા મુદ્દાઓ રજૂ થયેલા છે, કાર્યસૂચિમાં દર્શાવેલા કામ પ્રમાણે સભાનું કાર્યવાહી થાય છે વગેરેની નોંધ થતી હોય છે, એ પણ નોંધ કરવાની ફરજ કોની છે? સેક્રેટરીની. મહત્ત્વની બાબત અંગે સભાનું ધ્યાન દોરવાનું કાર્ય પણ ફરજ પણ સેક્રેટરીની છે. સભા માટે કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું એ પણ ફરજ સેક્રેટરીની છે. એટલે કે સભામાં બેઠેલા સભ્યો, જે હકદાર સભ્યો હોય છે, સંચાલક મંડળના જ હોય છે, એવા સભ્યોની કાનૂની એટલે કે કાયદાકીય રીતની જે બાબતો હોય એ અંગે પણ ધ્યાન દોરવાની ફરજ સેક્રેટરીની છે. પછી સભા ભરવા માટે, સભા જે ભરાય છે એની બેઠક વ્યવસ્થા ગોઠવવાનું કામ, એજન્ડા એટલે કે એક પછી એક કાર્યસૂચિ અંગેના સભ્યોને વિગતો માંગે તે પ્રમાણે આપવાની ફરજ, હાજર સભ્યોની સહી લેવાની ફરજ, મુદ્દાઓ માટે જરૂરી ફેરફારો કરવાની, તેમજ આખરી ઠરાવ સભાની અંદર આખરી ઠરાવ કયો નક્કી કરવામાં આવ્યો છે, આખરી ઠરાવની કઈ રીતની મંજૂરી લેવામાં આવી છે વગેરે બાબતો ધ્યાનમાં રાખવાની, કામ કરવાની વગેરે વ્યવસ્થા કરવાની, આ બધી ફરજો કોની આવે છે? કંપનીના સેક્રેટરીની આવે છે. અહીંયા પ્રશ્ન આપણે પૂર્ણ થાય છે. તો આ હતા 3 માર્કનો પ્રશ્ન, કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો અને કાર્યસૂચિનો અર્થ, અગત્યતા અને અર્થ. 1 માર્કનો પ્રશ્ન આની અંદર આવી જાય છે, અર્થની અંદર, અને એની નીચે અગત્યતા એટલે કે મહત્ત્વ વગેરે. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 6 આપણે જોતા હતા. કંપનીની સભાઓ જેની અંદર ચેપ્ટરની અંદર પ્રશ્ન 4 આવ્યા છીએ. ગણસંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો, અથવા તો સભાની ગણસંખ્યા પર ટૂંક નોંધ લખો, એ પ્રમાણે નોંધ લખો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે ગણસંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈઓ જોઈએ. તો જાહેરાત તેમજ ખાનગી કંપનીની જાહેરાત ના આવે, જાહેર કંપની તેમજ ખાનગી કંપનીની સભાનું કામકાજ કાયદેસરનું ગણાય તે માટે શરૂઆતથી તે કંપનીના અંત સુધી એટલે કે કામ પૂર્ણ થાય ત્યાં સુધી, કંપનીની સભાનું ત્યાં સુધી નિયત એટલે કે નક્કી કરેલી સંખ્યામાં સભ્યોની હાજરી જરૂરી ગણાય છે.
કંપની ધારા 2013 પ્રમાણેની જોગવાઈઓ પ્રમાણે કંપનીની વાર્ષિક સામાન્ય સભા એક યોજવામાં આવે અને કંપનીની અસાધારણ સામાન્ય સભા નીચે દર્શાવ્યા મુજબ એને ગણ સંખ્યા કહેવામાં આવે એ પ્રમાણે હોવી જરૂરી કહેવામાં આવે છે. એટલે કે વાર્ષિક સભા તો ભરાય જ છે સામાન્ય સભા કંપનીની અંદર, પણ ક્યારેક અસાધારણ સભા આકસ્મિક રીતે કંપનીની અસાધારણ સામાન્ય સભા પણ બોલાવવામાં આવે છે. તો ગણ સંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈઓની અંદર આપણે જાહેર કંપનીની બાબતમાં જોઈએ અને પછી ખાનગી કંપનીની બાબતમાં જોઈએ તો કંપનીની સામાન્ય સભા માટેની ગણ સંખ્યા એટલે કે ગણતરીમાં લઈ શકાય એવી સંખ્યા, સભાની જે તારીખ નક્કી કરવામાં આવી છે એ તારીખે સભામાં હાજર રહેલા સભ્યોની સંખ્યા કેટલી છે એ મહત્ત્વની ગણવામાં આવે છે. તો સભ્યોની સંખ્યા 1000થી વધુ નહીં, એટલે સામે કોરમની અંદર આપેલી હોય 5 સભ્યો હાજર હોવા જોઈએ અને સભ્યોની સંખ્યા 1000થી 5000 સુધીની હોય ત્યારે કંપનીની અંદર સામાન્ય સભાની અંદર 15 સભ્યો કોરમની અંદર હોવા જોઈએ. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે સભ્યોની સંખ્યા 5001થી વધુ હોય ત્યારે કંપનીની સામાન્ય સભાની અંદર 30 સભ્યો કોરમની અંદર હોવા જોઈએ. તો આ નોંધ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ગણ સંખ્યાના પ્રતિતાધિકારીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે કે જે ગણ સંખ્યા છે એમાં જે પ્રતિતાધિકારી એટલે કે પ્રતીત રૂપે જે અધિકારી છે એને પણ ગણવામાં આવતા નથી એમ કહી શકાય છે. હવે બીજો પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ પૂર્ણ થતાં બીજો પોઈન્ટ આવે છે કે ખાનગી કંપનીની બાબતમાં, તો આ સળંગ પોઈન્ટ આપેલો છે આપણને, એટલે કે ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. એટલે કે ખાનગી કંપનીની અંદર વ્યક્તિગત રીતે 2 જ સભ્યો હાજર હોય સભાની અંદર તો પણ એને ગણ સંખ્યાની અંદર માની લેવામાં આવે, એટલે ગણતરીની સંખ્યામાં માની લેવામાં આવે છે એમ કહી શકાય છે. બીજું છે મોકૂફ, એટલે કે બંધ રાખેલ સભા જ્યારે મળે, એટલે કે જે સમય તારીખ સ્થળ નક્કી કરેલું હોય અને એ સભા ફરીવાર જ્યારે એટલે કે બંધ રાખી હોય અને પાછી એ સભા જ્યારે મળે છે ત્યારે નક્કી કરેલી સમયથી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય, એટલે કે કામ કરવા પૂરતી સંખ્યા એટલે કે કામચલાઉ સંખ્યા હાજર ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યાને કાર્યસાધક સંખ્યા એટલે કે કોરમમાં ગણી લેવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી. એટલે કે એક જ વ્યક્તિની કંપનીની અંદર જ ઉપરની જોગવાઈઓ એને લાગુ પડતી નથી કે સભા ભરાવાની હોય અને એની અંદર એક જ વ્યક્તિ હાજર હોય તો એ 2013 પ્રમાણેની કંપનીની જે સભા બોલાવવાની હોય એ જોગવાઈઓ હોય છે એ લાગુ પડતી નથી. પાંચમો પોઈન્ટ, બોર્ડ અથવા તો સંચાલક મંડળની સભા બાબતમાં, એટલે કે બોર્ડ બોલાવે અથવા તો સંચાલક મંડળની જ્યારે સભા ભરાય છે એ બાબતમાં જોઈએ તો બોર્ડની સભા માટે બોર્ડના કુલ સભ્યોની સંખ્યામાં એટલે કે સંખ્યાના ભાગ સ્વરૂપે સંચાલકો અથવા તો 2 સંચાલકો કે 2માંથી જે વધારે હોય તે કાર્યસાધક ગણવામાં આવે છે ને એમ કહી શકાય છે. કાર્યસાધક એટલે કે કામ કરી શકે એવા ગણી શકાય છે. કંપની ધારા 2013માં જણાવ્યા પ્રમાણે કોઈપણ સંચાલક છે એ વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ હાજર રહી શકે કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી પણ બોર્ડની જે સભા ભરાણી હોય તેમાં હાજરી આપે તો એ હાજરીને કાર્યસાધક એટલે કે એને કોરમમાં ગણી લેવામાં આવે છે. જો એ વાસ્તવિક રીતે એ સંચાલક છે એ હાજર નથી અને વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ એ હાજર રહે કે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા એના માધ્યમથી પણ બોર્ડની સભામાં હાજર રહે છે તો એને કોરમની અંદર એ ગણ સંખ્યામાં એને ગણી લેવામાં આવે છે.
તો આ પ્રશ્ન છે એ અહીંયા આપણે પૂર્ણ થાય છે કે ખાનગી કંપનીની બાબતમાં કઈ રીતની સભા ભરાય છે અને જાહેર કંપનીની બાબતમાં ગણ સંખ્યાનું શું મહત્ત્વ છે. કંપની ધારા 2013 પ્રમાણેની જોગવાઈ પ્રમાણે ગણ સંખ્યા કઈ રીતે ગણવામાં આવે છે. કંપનીની સભામાં હાજર રહેનાર કે કોન્ફરન્સ દ્વારા વિડીયો દ્વારા જે વ્યક્તિ હાજર રહે છે તેને ગણ સંખ્યામાં ગણી લેવામાં આવે છે.